વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી. મુખ્યમંત્રીને સાંભળીશું. આવો જ મંગલ ઉત્સવ આજે વડતાલના આંગણે ઉજવાઈ રહ્યો છે, ત્યારે અહીં ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિના જતનનો વારસો વર્તમાન સમયના આધુનિક આયામો સાથે જોડીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. વિરાસત બી વિકાસ બીનો વડાપ્રધાનશ્રીનો ધ્યેય સાકાર થઈ રહ્યો છે. વડતાલ ધામની વિશેષતા વિશે હું કહું એના કરતાં આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો વડતાલનો ઇતિહાસ. આપણે તો ફક્ત અને ફક્ત ભગવાને જે કહ્યું છે એ પ્રમાણે કેવી રીતે વર્તી શકીએ એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલના આજે યાદ કરીએ તો એમણે કીધેલું કે જો શિક્ષાપત્રી પ્રમાણે જો બધા વર્તે તો સમાજમાં ક્યાંય કોર્ટ કચેરીની કે પોલીસના ફરિયાદની આવશ્યકતા જ ન રહે. કર્તવ્ય નિષ્ઠા, આપણને જે કામ મળ્યું હોય એને નિષ્ઠાથી પરિપૂર્ણ કરવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને એ પ્રયત્ન આપ સૌ સારી રીતે જ્યારે મંદિરમાં આ દ્વિશતાબ્દી સિવાય પણ ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે, ત્યારે આપણે અહીંયા આવીએ ત્યારે આપણે એ પ્રમાણે વર્તીએ છીએ. 100% જે કામ મળ્યું આપણે તો ફક્ત એટલું જ કહીએ છીએ કે ભાઈ આપણને ધર્મનો લાભ મળ્યો, સેવાનો લાભ મળ્યો. કઈ સેવા મળી એની કોઈ આવશ્યકતા, કોઈ એની ચર્ચા નથી કરતું હતું. પણ જેવા અહીંયાથી બહાર જઈએ એટલે આપણા માટે પ્રશ્નો હોય છે, અને એ પ્રશ્નો ના રહે એના માટે થઈ અને આપણે આ બધા સંતોની વચમાં જેટલો બને એટલો વધારે સમય ગાળીએ તો જ જે આપણે શિક્ષાપત્રીમાં કહ્યું છે એ પ્રમાણે બહાર પણ વર્તી શકીશું. સંસ્થા દ્વારા ખૂબ સેવાના કાર્યો, જનસેવાના ખૂબ સારા કાર્યો, હોસ્પિટલ હોય કે જમાડવાનું હોય કે કોઈ પણ કાર્ય, રાજ્ય ઉપર આવી પડતી કોઈ પણ મુશ્કેલી, એની અંદર પણ ખૂબ સારી રીતે સેવાના કાર્યો કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ એમ કે હવે આપણે જે પ્રમાણે હરિભક્તો દ્વારા કાર્યો જે થઈ રહ્યા છે અને એ કાર્યોમાં પણ રાષ્ટ્રહિત અને રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજનું ભલું કરવાની તમન્ના સાથે સ્વામિનારાયણ અનુયાયીઓ હર હંમેશ જ્યારે કાર્ય કરતા હોય તો હું ચોક્કસ કહીશ કે માન્ય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે, વિકસિત ભારતનો જે સંકલ્પ છે, એ પૂરો કરવામાં એ આપણને ક્યાંય તકલીફ પડવાની નથી. આપ સૌના એમાં આશીર્વાદ મળ્યા છે અને મળતા રહેવાના પણ છે. આપણે ભરૂચના અંકલેશ્વરમાં ઝડપાયું જુગારધામ. જીઆઈડીસી પોલીસે સેન્ટર પોઈન્ટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાંથી જુગારધામ ઝડપી પાડ્યું. સિક્યુરિટી કેબિનમાં જુગાર રમતા 8 શખ્સોની કરાઈ ધરપકડ. વડોદરાના શિનોરમાં નર્મદા બ્રિજ ઉપર બિનવારસી બાઇક, મોબાઈલ, ચપ્પલ અને પ્લમ્બરિંગનો સામાન મળી આવતા ચકચાર. માલસર નર્મદા બ્રિજ પરથી બાઇક ચાલકે પડતું મૂક્યું હોવાની શંકા. પોલીસે બાઇક ચાલકની ભાળ મેળવવા તપાસ શરૂ કરી. પંચમહાલમાં ગોધરાની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલ સામે નગરપાલિકાની કડક કાર્યવાહી. શિવમ હોસ્પિટલના બેઝમેન્ટમાં આયુષ્યમાન દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાનું સામે આવ્યું. હોસ્પિટલમાં ફાયર સેફટી સહિતની ક્ષતિઓ ધ્યાને આવતા પોલીસે કાર્યવાહી કરી. સુરતના મુંજલાવમાં દીપડાના આંટાફેરા. રાત્રિ દરમિયાન રહેણાંક વિસ્તારમાં લટાર મારતો દીપડો સીસીટીવીમાં કેદ થયો. દીપડાએ મરઘા તેમજ બકરાનો શિકાર કરતા માહોલ ગરમા. છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટરની કચેરીમાં કોબરા સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ. પાલ કરેલી બાઇકમાં ઘૂસ્યો હતો કોબરા સાપ. અધિકારીઓ અને સામાન્ય નાગરિકોમાં દોડધામ મચી ગઈ. વન વિભાગના કર્મીઓ અને સેવા સદનના પટાવાળાએ સાપનું કર્યું રેસ્ક્યુ.
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ખેતરમાં મહાકાય અજગર મળી આવતા ખેડૂતોમાં ફફડાટ. ભારે જહેમત બાદ વન વિભાગે અજગરનું રેસ્ક્યુ કર્યું. અજગરને જંગલમાં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતમજૂરોની અછતને લઈને ખેડૂતોને ભારે હાલાકી. દિવાળી પહેલા વતન ગયેલા પરપ્રાંતીય મજૂરો પણ હજી પરત નથી ફર્યા. ખેડૂતો પરિવાર સાથે ખેતમજૂરી કરવા મજબૂર. ગુજરાતના ઉદ્યોગો પર દેશમાં સૌથી વધુ 2.38 લાખ કરોડ રૂપિયાનું દેવું. નવેમ્બર 2023 થી જૂન 2024 દરમિયાન કરાયો સર્વે. રાજ્યના ઉદ્યોગોએ એક વર્ષમાં 1.5 લાખ કરોડનો ચોખ્ખો નફો કર્યો. એસીબીની ટ્રેપમાં ઝડપાયેલા 250 થી 300 ભ્રષ્ટ સરકારી બાબુ તેમજ વહીવટીદારની મિલકતોની તપાસ કરવામાં આવી. ઓક્ટોબર સુધી ભ્રષ્ટ 11 સરકારી અધિકારીઓની 54 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ હતી. 11માંથી 6 ઉચ્ચ અધિકારીઓ અમદાવાદના. ખેડા અને આણંદમાં ધાડપાડુઓનો ભય. ડફેરાઓ સક્રિય થયા હોવાના લખાણો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ડરનો માહોલ. પોલીસ વડા રાજેશ ગઢિયાએ અફવાઓથી દૂર રહેવા લોકોને કરી અપીલ. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં મુસાફરોનો ધસારો. દિવાળીના વેકેશનને લીધે 10 દિવસમાં 3.6 લાખ મુસાફરોએ કરી હવાઈ મુસાફરી. 2900 ફ્લાઇટોનું સંચાલન કરવામાં આવ્યું. પાટણમાં સરકારી પુસ્તક વસ્તીકાંડનો પર્દાફાશ. સરસ્વતી આધાર ગામની શાળાનો વિડીયો થયો છે વાયરલ. શાળાના પટાવાળાએ 500થી વધુ પુસ્તકો વેચી. માત્ર 4000 રૂપિયા માટે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓના પુસ્તકો વેચી દેવાતા અનેક સવાલ. પાટણમાં બાળકોના ભણતર સાથે ચીડા કરાતા પટાવાળાનો વિડીયો થયો છે વાયરલ. 500થી વધુ પુસ્તકો વેચી દેવાતા પટાવાળાએ બરતરફ કરાયો. પોલીસે પુસ્તકો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છેલ્લા એક સપ્તાહમાં સૌથી વધુ 313 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ સર્જાઈ. તો મુસાફરોના ધસારાના કારણે સુરક્ષા કર્મીઓ પણ ખડે પગે રહ્યા. પડતર પ્રશ્નોના નિકાલ મુદ્દે શાળા સંચાલક મંડળ કોર્ટના દરવાજા ખખડાવે તેવી શક્યતા. એફઆરસી સ્લેબમાં વધારો. ગ્રાન્ટ સહિતના પ્રશ્નોએ સરકારને અલ્ટિમેટમ. દિવાળી વેકેશન પૂર્ણ થયા ત્યાં સુધી ગ્રાન્ટેડ શાળાઓના પ્રશ્નો અંગે નિર્ણય કરવા કરાઈ છે માંગ. અમદાવાદની અસરવા સિવિલની કિડની હોસ્પિટલમાં 9 વર્ષમાં 2634 કિડની, 469 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા. 134 દર્દી કિડની તો 173 લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યા. મૃત્યુઆંક ઘટાડવા માટે સમિતિની રચના કરાવવાની વિચારણા. સરકારી કર્મચારીઓ માટે છે સારા સમાચાર. 1 એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ. રાજ્ય સરકારે પેન્શનના નિર્ણય માટે પરિપત્ર જાહેર કર્યો. ઓપીએસ લાગુ પડતી હોય તે કચેરીના કર્મીઓને મળશે લાભ. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને નવેસરથી નક્કી કરવા માટે 3 ન્યાયાધીશોની સમિતિની રચના કરવામાં આવશે. નવી બેન્ચ એએમયુને લઘુમતીનો દરજ્જો આપવાના માપદંડો નક્કી કરશે. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈને તૈયારીઓનો ધમધમાટ. જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ કરી બેઠક. પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ. વડોદરામાં હેલ્મેટને લઈને ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવ યોજાઈ. સયાજગંજ ટ્રાફિક પોલીસની કચેરીની બહાર પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને દંડ ફટકાર્યો. ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસે પણ ડ્રાઈવમાં જોડાઈને વાહન ચાલકોને નિયમો વિશે જાણકારી આપી. હેલ્મેટના કાયદાના પાલનને રિયાલિટી ચેક. ઘણા બધા સરકારી કર્મચારીઓ અને અન્ય અરજદારો લોકો હેલ્મેટ પહેર્યા વિના જોવા મળ્યા. વર્ષ 2017માં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું કરુણા અભિયાન. કુલ 33 જિલ્લા છે અને 8 મહાનગરની વચ્ચે માત્ર 31 જગ્યા પર જ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ. તમામ જગ્યાએ એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા એમ્બ્યુલન્સ અને સ્ટાફ વધારવાની કરવામાં આવી છે માંગ. ગુજરાતમાં સત્ય, પ્રેમ અને કરુણાની જ્યોત પ્રગટાવવા કોંગ્રેસે નવી પહેલ. મહુવાના તલગાજરડા ખાતેથી કથાકાર મુરારી બાપુના હસ્તે સત્ય, પ્રેમ અને કરુણાની જ્યોત પ્રગટાવવામાં આવી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કોંગ્રેસ રાજ્યના ગામડાઓમાં એકતાનો અને પ્રેમનો સંદેશો પહોંચાડવા ફરશે. વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી. મંદિરની સ્થાપનાને લઈને 200 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ઉજવાઈ રહ્યો છે દ્વિશતાબ્દી મહોત્સવ. 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમોમાં યોજાશે. મોટી સંખ્યામાં હરિભક્તો પહોંચી રહ્યા છે વડતાલ ધામ.